શાંતિ કરણમાં તું જગ ભર અરે મારી ઘડડ ઘડ્યા બહુ જેથી ઘા પણ મારી નમો તને આજ નારાયણી અરે તોરા વિશ્વરૂપ હોય માવેરા માં સરસ્વતી સુરદીજીઓ એ મને મતી આપજો મોરી ભોલાયબ સર બતાવજો અરે મારી ગુણ લાગાવ દિન એવી માં ભગવતી જગદંબા રાજમાન રાજેશ્વરી જોગમાયા કાદક તો મારી રાજપરાના રેઠાણ વાળી કહેવાય કાદક તો મારી ગળધરાના ઘાટ વાળી કહેવાય સાહેબ નજીકની માલિપા રોહાળાના પાદરની માલિપા મામડિયા માદા ચારણના ઘરે જન્મેલી જોગમાયા અવતરી મારા તેજાળી પરિવારનો જેને ધીંગો ધણી માવતર થઈને બેઠી હોય જોગમાયા આઈ ખોડિયાર સમાપ્ત સગા વાલા સ્નેહી મિત્રો અમારે લાલા ભગતે ક્યાંય ઘી બધાને તેડાવ્યા હોય જેમાં માતાજીના બાનાધારી ભુવાને પણ તેડાવ્યા હોય આયા કોના નામ લેવા કોના નો લેવા ભગવાન દાદા એ માતાજીના વાયકની માલિપા માતાજીને માન આપી અને સર્વે દેવાળો ઇન્દ્ર મહારાજની સભાની માલિપા બેઠા હોય ને એને એમ થવું પડે ગઢડા ગામને આંગણે મારા તેજાણી પરિવાર મને યાદ કરે મારે ઘડી જવું પડશે ભાઈઓ અમારા કવિએ તો ત્યાં લગી કીધું છે મિત્રો કે માં કેવી કોને કે મોઢે ને બોલું માં આ તો મને હાથું નળ પણ આબરે મોટપની મજા મને કડવી લાગે એ અંદરના ભાવથી કરો આકલો ઢીકલો સિતરાતણો ધૂણે તો હું તમે તો કાળા માથાના માનવી કહેવાય ભલામણા માની યાદ કરો ને માં આવે કેમ નો આવે ભલામણા પણ આયા જાજી વાતો નહીં જાજો સમય નહીં એક પેટ પુરાણ માતાજીની જય જયકાર સાથે આ કાર્યક્રમને આગળ વધારીએ ભગવત બેહી ગયા છે બે ભોજા કીધા બે હાથ જુદા કરી અને માતાજીને જોડતા જય જયકાર સાથે આ કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે ભાવથી બધા જ્યાં સુધી મારો અવાજ સાંભળતા હોય છે બધાને વિનંતી બોલીએ શ્રી ખોડિયાર મહાત કી ગેલી અંબે મહાત કી બ્રહ્માણી મહાત કી રાધાલ મહાત કી મહાકાળી મહાત કી ચામુંડા મહાત કી અંબાજી મહાત કી अपने अपने मात पिता की हनुमान जी महाराज रामचंद्र भगवान ओम नमः पार्वती पति हर हर महादेव
રમકડાની માલિકા મિત્રો દેશ વિદેશ સુધી સાહેબ મને તમને લાઈવ પ્રસારણ દેખાડી રહ્યા છે એવા રામાધણી જાય અલગધણી વિડીયો અમારે લાઈવ એમને એક જોરદાર તાળીઓ દો મિત્રો. ત્યારબાદ મારો અવાજ તમારા કાન સુધી પહોંચાડે મને તમને આનંદ કરાવે. અમારા કવિઓ તો ન્યા લખી દીધું છે ભાઈ ગાયું વાયું જુજાણું બધું તાલમાં હોય તો મજા આવે દાદા, નકર મજા ન આવે એવું અમારે સોહાણ ચાવણ મોટી કુંડળ એમને પણ એક જોરદાર તાળીઓ જોઈ દો મિત્રો. ત્યારબાદ અહીંયા અમારે લાલા ભગતનો ભાવ એવો છે, ઘણા ઘણા રાવળદેવ આનંદ કર્યો, હજી ઘણા ઘણા આવે છે. અમારા બળદેવભાઈ જેને આમ મારા હાડુભાઈ છે પણ એને મિત્રતાનો નાતો એવો છો ભાઈ, એમને પણ એક જોરદાર તાળી જોડાવો જે તમને મોજ આવે આનંદ કરાવો છો. અને આ અમારા સાજિંદા મિત્રોને આકલા પડકારાની જરૂર હોય. જો ત્રણ ત્રણ કટકા નો કરી નાખે તો આજ ખોડિયારના માંડવો નો કે ત્યારબાદ મારો હૃદયનો એવો ભાવ છે કે અહીંયા જે કોઈ માણસે સેવા કરી છે એવા અમારે ઠેક હાલાત બરડો દેશ વિદેશમાં જેનું જબરું એવો નામ છે અમારે વિજયભાઈ રાવળદેવ પીપળડી થી આવ્યા છે, એમને પણ એક જોરદાર તાળીઓ જોડતા મિત્રો. અને સાહેબ આનંદ કે પ્રમાણતા માણહે માણહે ફેર, એક લાખો દેતા નો મળે બીજા તાંબિયાના તેલો. ભગવાન દાદા અંતરના ઊંડાણની કોક વેદુને કહેવાય, ચોરે બેહી નો ચિતરાય શંખની વાતો શંખરાઓ. તો બધું સમજે એને હાલે, બાકી તો આખી રાત આપણે દુઆ વાર્તા સંત જે તમારી મોજ હોય આનંદ કરાવો છો ભાવથી. જે કાંઈ પંચના ભુવા આવ્યા છે એમને પણ એક જોરદાર તાળીઓથી બતાવજો મિત્રો. ત્યારબાદ આયા મારું તેજાણી પરિવાર, તમને કાંઈ હસવામાં કસાશ રહી ગઈ હોય તો એમના તરફથી હું તમને બધાને આવકારું છું. એટલે ભાવથી માતાજીના માંડવાની માલિકા આમે દૂર દૂર બેઠા છે બધાને વિનંતી ભાઈ, ખોડેશ છે જેને તકલીફ હોય બેસો પગમાં, બીજા બધા માટે થોડીક વ્યવસ્થા કરી છે તો બધા મહેમાનોની વિનંતી ભાઈ વી આવો તો મજા આવે. માતાજી તો આજ ઉષા આસને બેહારી રમતા હોય તો આપણે તો હું તમે તો એના દીકરા છે. જે કોઈ ખોડેશ બેઠા છે એમને નમ્ર વિનંતી, પગમાં તકલીફ હોય બે હે મારો બાબલ્યો, પણ અહીંયા માં ભગવતી બ્રહ્માણીના ભોવા બેઠા છે ભાવથી રમાડતા હોય ત્યારે
બોલ્યો એની વાહે પડ્યો તો ઈ કોસો બોલ્યો એની વાહે ન પડ્યો તો ઈ ડોસલ ગારડી સાહેબ 9 લાખ લોબડીયાળી કાતો તો હજારી મેલિયા વાળી કરોડો કાંટાળી દેવીઓ ડાળી જોગ માયા અને એનો આગેવાન માં ભગવતી બ્રહ્માણી નો આગેવાન વીર વાસંગી ની હાજરી થઈ હોય અને બળદેવભાઈ એ આપા આવે ત્યારે આપણને કે શું કે અરે માતા જા અરે બાપ માતા તોરી અગર તમારા વાઘાણીની માથે તો કદાચ ખાટો હોડકાર લાવી દઉં ને મને એક મારા ગઢડાના પાલકનો ધણી મન બ્રહ્માણીનું ઓળખે નહીં ભલો માડી ભલો માપે માપે તારી રીતે મારી ભગવતી તન મનની જાણવા વાળી જોગ માયા આજ મારી કાશીના ઘાટની માથેથી ભગવતી જોગ માયા માં બ્રહ્માણીની હાજરી થઈ હોય જોગ માયાના ભાવથી રમાડતા હોય ત્યારે બળદેવભાઈ એ આકાશમાંથી ને ગુજરાત મારી બ્રહ્મા થોડુંક ધીમું કરી
માફ આ નકરો ઈકો આમ ઈકો વાગે બહુ એ મારી ઉજરા એવા નોજરા મારી બ્રહ્માણી માં બેઠા છે તમને એવું નથી લાગતું કે આ બધું કોરા ભાણે આમાંથી ગણપતિ માંડ્યા છે હાલો તો શરૂઆતની માલિપા ખાલી ભૂવા કોરા ન જવા પડે ભરતભાઈ માહી આપ્યું હોય તો આમાંથી અમારે કાંઈ લેવાનું નથી ભાઈ અમારે જે મોજ આવી આપવાના છે મારા બાપુ એટલે ભાવથી બ્રહ્માણી આવ્યા ત્યારે માંડવો હે બેનો ભાઈઓ ના હાથ એકવાર અધર થઈ જાય તાળી પડે તેમ લાગે કે મારી તેજાણી ની ખોડી નો માંડવો છે બા એ મારી ઉજરા એવા નોતરા એ મારી બ્રહ્માણી માં આ તો હર અલ્યા સુખનો સૂરજ ઉગાડી રોશે મારી માએ એ આ દુનિયા આખી જોતી રહી ગઈ આ તું ચાર હાથે પસે જા રે અમાર ભગવાન દાદા આગળ કહેતા હતા ને કે મઢની ડાક વાગે પણ આ માતાજી ખોડિયાર માની ઓરિજિનલ ગાય આવે અને આ છે ને નાભીની આરણી બોલાય અને જગતની મારી પાસે નાભીની આરણી થઈને જો જાગીને જવાબ ન દેતો તો મારી ખેતાળી ખોડિયારને ખોટ લાગી જાય બા પણ આયને મારા વાઘાણી ના લઈ મોળાન ભાગ લે અરે નગર મારે મરવું પડશે મારી ખેતાળી કોડિયા એવા અમારા ભગવાન દાદા ભાવનગર આમ જૂનું લાખ્યાણી આ 500 રૂપિયો માંડવાની માલિપા શુભ શરૂઆતની માલિપા આપે જોરદાર તાળી પાડો મને બાપલીઓ હા મારું ચૌહાણ પછી હું માલકે હું માલ દે પરમાર કે મારી રો સારી રાત ગામ અડતાળા 500 ને કાપીને માનું માનવું હવે મારી ખેતળે ખોડિયાર જાજો આપે ભાઈ અન માં ભગવતી ખોડિયાર રમે ત્યારે એવા અમારા મનજીભાઈ ભુવા એમને પણ મોજ આવી ગયા 500 ને રૂપિયા આપી માના માનવણ દાવે અમારા વાઘાણી પરિવારના પટિયાર એટલે ભુવા દાદા છો આ 500 ને રૂપિયા આપી અને માના માનવણ દાવે જગદંબા જાજો આપે એ લ્યો ને માના એ મૈડા રે તમે લ્યો ને માના મૈડા એ અલ્યા ખોડલ વેસે મૈડા એવા અમારા લખુ દાદા ડેરાળા વાળા એમને પણ મોજ આવી 500 ની રૂપિયા આપી અને મારા બધા આમ હાથ કરીને ભાઈ આમ તાળી પાડવાની
માંડવો છે ને ભાઈ અને જગતની મારી પાસે હોશિયાળા રવા દઉં તો હું તેજાણીના મોળા ભાગ લઉં ખડ પાણી મારી સાવણ નકરાન્યા ખાખરા પાણાનો નહીં મારી સાવણ પાન વગર દીવે ને માતાજી જહાજ દિવાળો કરે અરે રે તેથી બોલ્યો ભલ્યો તો મારી સાવણ દેવ કો પંસા અને માં ભગવતી જગદંબા ચામુંડા આવે રમતી હોય બાપો મારી થાપાની દેવી અને દુનિયાની માલિકા માં ચામુંડને યાદ કરતા હોય ત્યારે અરે કોટડામાં કાળિયા ભીલની અરે મારી કોટડામાં કાળિયા ભીલની કીધી તે રખવાળી દરિયે દોડી આવી અરે મારા કાળિયા અરે મારા દીકરા રોતો સાનો રે બોલ શ્રી બ્રહ્માણી મહંત કી આવો પધારો પધારો હાલો હાલો હરિઓમ આવો કે છે પધારો આવ્યો ધમ ધમિયા લેને જયા પાણી ધૂપને ધ્યાન બોલ્યા કુદળને આપાય બધી ખેતલા અગરપતિ તણા હોય એ પણ બોલી વાસના લેવા આવજે એકદી મારી સામાંડ ખોડિયાર કોઈ ધણી
રંગેલા મારા વીરા છોડવા 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 ઓય કરસન ના મારા વીરા લઈ છોડવા મારો આવડો આ ભોરી ના ગદો બીજે તો ક્યાંય નહીં પણ ગઢડાની મારી દેદાણીની ઘોડી એટલો માંડવો છે ભાઈ અને માથાની માથે મારો વીરો ખેતરો મળ્યો ને હાર કરી નીકળ્યો હોય પણ કેવી રીતે ભલાયું મારા ડેરવાળિયાના હે મઠ પાલખનો મોવડી વીર વાસંગી તન દાજી ભલાયું હોય બાપ અન આપ આવ્યા હોય ત્યારે ભાવથી એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ અનરવતી નાગણીએ તને નેણો બાંધ લીધો જરણી વગાડું હે મારી તારી ડમરડા અરે રે બોલી વગાડું જે કદી કોઠે લઈ કોટડે પણ જળ કેતા જહા ભીલે માતાજીને તેથી ઠપકો દીધો તો કે માં આવડા જો ફળેલાની માલિકાથી આ ઝાડમાંથી મને જવાબ ન દે ને તો હું મર્યા પછી તારી સેવા કોણ કરશે માં ચામુંડા પણ જાજા મારા જહલા દીકરા આ પંસાળની ભોનકાની માલિકાથી એક દી ગોહિલવાડની ધીંગી ધરતીની માથે વિયો જા અને કદાચ હું ગઢ કોટડાની માથે હું ચામુંડા બેહી જાઉં દુનિયાની માલપા દીકરો તો આપું પણ જો ચંદ્ર ને સૂરજ રહે ત્યાં સુધી હું ચામુંડા જો એનું નામ નો વધારતી આવું તો હું એ બાપ કોટડા વાળી આ મારી કાળિયા ભીલની ચામુંડા નો કાઢો
તારું અંધવાળું દુનિયામાં દેખાય છે. એ તામુંડિયા આવશે રે દુખડા ભાગશે રે. એ તારા મઢડે બોલે છે જીના મોર માડી આવશો. એ અલ્યા અવસર આવ્યો અમારે આંગણે. આ ભાલમાન જેથી મારી ખોડિયાર ભૂલા પડ્યા. એક દી મારી હગાડા મારી ગાંડી ખોડિયાર હુજે નહીં. રાજા આજ મારા ડેરવાળિયાના કરમ ભાગલાની માલ પર એક વાડીની માલ પર બેઠેલી હું ગાંડી ખોડિયાર એટલું કહો. જેથી જેમ કરવાની માલ પર ગોતા પડ્યા ને જેથી હોળવાળાના ઘુંઘસિયાને બોલાવા આવ્યા ને. અને જો દુનિયાની માલ પર એકવાર મારા હે ભુવા ભગત આજ બીડની માલ પર બેઠેલી હું ખોડિયાર તને એટલું કહું છું કે કદાચ મારું વેણ પડી જાય. આજ મારે વસતીની મોર મારી ગાંડી ખોડિયાર ને પૂછીને હાલ જે રાજા મારા દીકરા આ જગતના જોકની માલ પર કદાચ ગમે એવા મેલા ઘેલા કારણ લાવો પણ જો વાડીની માલ પર બેઠેલી હું ખોડિયારની રજા થઈ જાય અને દુનિયાની માલ પર જો ભોમાં એક દી ભાલા નો મારતી આવું ને તો મારા ડેરવાળિયાનો એક દી મોકો આવતો મારી ખોડિયાર તને હાલી કહેવાનો જીવી વધારે હોય નહીં. દરિયો હોય ને એ મીઠી વેળ નાખે એમાં કેદાણી ના કળની મારી બધો મીઠી વેળ નાખી દઉં અને હાથા મોતી નો ઉભા કરું ને એ તું કેદાણી કોડિયા જોવા મારી માયા જોતી નથી મારે નથી
બેઠા ને એ ભૂલી જાય પણ આ તરી તરી વરાના વાણા વીતી ગયા તને ખબર છે ને ખોડિયાર આ એનો ઈ સમય છે એની વેળા છે અને એની જગ્યા છે ને એની તું માતા છો એટલું કે માડી માણા બોલીને ફરી જાય પણ તું દેવી બોલીને ફરી ગઈ એવું લાગે છે મને જોજે માડી આ ક્યાં ધાબો લાવતી નહીં પછી એ કદી મારી પાગલી બનતી નહીં માડી આવડી આવસકી ને મલાયું માં બસ બસ મળી પણ જો જગતના ચોકની મારી પર મારી ખોડિયાર એટલું બોલે મારી જેમ ગરવાના ગોતા ઉકેલવા ગઈ હતી ને એમ જો એક દી ઉકેલતી નો આવું તો હું મારી ગળ ધરના ઘાટની મન ગાંડી એ ખોડિયાર ને માને નહીં કોઈ ભલો મારી ગઢ પાવાની કાળુડી ભલો મારી જગમાલા મહાન નાયક દી મારી રુદનની દેવી મારી આજને મારા પાવાના દેવજી મારી વેરાગની મારી પાવાની કાલિકા આ દુનિયાની માલપા માં તો માં છે હો ભાઈ જેમ રોજ દીકરા ખાવાનું માંગે ને માં પાસે એમ કોકની માં પણ દીકરાને જોવે છે જેથી મારી મંગળા રાણીને એટલું કીધું તું મંગળા હું આજ ગઢ પાવાની કાલિકા એટલું કહું છું આજ મને નોરતાની આઠેમાં આવે ને એટલે પાવાના ડુંગરની માથે મને ગઢ પાવાની કાલિકાને ભૂખ લાગી ખવડાવે ગઢ પાવાની કાળિકા આજ કદાચ માંડવાની મારી પાસે જોગુ માયા રમે છે પણ ભાવથી રમણવા છે બળદેવભાઈ બધા ભાવથી મોજ આવે માનો પ્રસાદ લીધો હોય એ તો ભાવથી તાળી પાડજો મારી ગઢ કાળિકા આવ્યા ત્યારે બાબા એ માડી તું કાલી ને કાલિયાણી ભવાની રમે કાલિકા રે
માં આપા તમારો દીવો બળે એવો જ બળે છે ઈ રાજા રાવણ ના ઈમો પણ એકદી પેલો પ્રવેશ કરજે મારા આયુના આગેવાન નારી મનોહરીને એ બોલે એકદી પરવર જે દુનિયામાં જ વીર ખેતલા હાહાકાર બાયુ બેનો દીકરી પાંચમ જેવો તહેવાર આવે અને મારા વીરા ખેતલા ની તેજી નાગલા લઈ ચડાવવા જતી હશે તેથી આપણને કહેશું કે એ મારો ખેતલિયો બાળો રાજા રે એ મારો વાસંગી બાળો રાજા રે એ મારો કળાયલ બાળો રાજા રે મારો ખેતલ બાળો રાજા દુખિયા માણસ બહુ વાલા છે ભાઈ પારકા ગામના સીમાડાની મારી પાસે ઝાડે પાળે નદીએ નેરે મારી મેલડી બેઠી હોય બળદેવભાઈ સાહેબ ઈ આણંદપુર બાટલાની બાજુમાં દહેરા ઈ દહેરા ગામની માલિકા કોડી પટેલના આંગણાની માલિકા એક 7 વર્ષનો દીકરો છે અને એક 9 વર્ષનો દીકરો છે મિત્રો માન બાપ આલોક છોડીને જન્ના પરલોકની માલિકા આવી ગયા છો મેલડી શું કરે મેલડી કોને મળી છે સાહેબ મેલડી કરે એવું કોઈ ન કરે ને મેલડી આપે એવું દુનિયામાં કોઈ ન આપે પણ સાહેબ જેને ભરોસો મેલડીનો હોય ને અને દુનિયાની માલિકા જો રાજા કરીને નો રખડાવે તો મારો ગરીબ રાખ ભિખારીનો મારી મેલડી ધણી નો કહેવાય બાપ દીકરો એ પોતાના હાથ વરના ભાઈને મહેનત મજૂરી કરી અને સરકારી નિશાળની માલિકા ભણવા મોકલે છે મિત્રો
પણ સાહેબ માણસનો સમય છે ને એ વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર લાગે નહીં. એ નાના ભાઈની ઉંમર 10 વર્ષની થઈને એને એમ થયું કે મારે તો હવે માન બાપ કોઈ છે નહીં, જે ઘણો એ મારો નાનો ભાઈ છે, મોટો ભાઈ, એવી રીતે બધી ઝોપડાની માલપા વાતો કરે છે કે ભાઈ મારા જીવનની માલપા તારી સિવાય મારું બીજું કોઈ નથી હો. તો મોટો થઈ અને હું આ મહેનત મજૂરી કરું છું ને, તને 10મા ધોરણની માલપા હવે પ્રાઇવેટ સ્કૂલની માલપા તને જિલ્લાની માલપા મોકલવો છે, તારા સિટીની માલપા તને ભણવા મોકલવો છો. આવો બધા સાહેબ વિચાર કરજો, જેના મા બાપ આલોક છોડીને પરલોકની માલપા વિયા ગયા ની દુખિયા માણાને બે ભાઈ 10 જણ જેવા અને કાદક તો રાજકોટ જેવા હારી પ્રાઇવેટ સ્કૂલની માલપા પોતાના નાના ભાઈને દાખલા કર્યા, ભણવા બે હાર્યો છે. પધારો નરેશભાઈ ટાટા, પધારો સાહેબ. વાત કરતા વાર લાગે, પોતાનો ભાઈ નિશાળમાં મૂકી અને પોતાના ગામડે આવી મહેનત મજૂરી કરવા માંડ્યો. વળી 10-15 દિવસ થાય એટલે નિશાળની માલિપાથી ભાઈને ફોન જાય, કેમ ભાઈ હારું ભણતર હાલે છે ને? બેન દેજો, આપણા માન બાપ છે નહીં, મારા આ દુનિયામાં તારી સિવાય મારે કોઈ નથી. હા ભાઈ, પણ સાહેબ 6 મહિનાનો ટાઈમ ગયો અને મારી મેલડીને જેથી વાત વધારી ગઈ છે. આવો ભાઈ સુરભાઈ, આવો, પધારો પધારો. ગોવિંદભાઈ પધારો પધારો. એ મહેમાનોને માન દલ ભરી દીધા નહીં. આહા, જા જેનું દેશ વિદેશની માલિકા એવું જબરું નામ, એવા અમારે ગોવિંદભાઈ અહીંયા પધારી ચૂક્યા છે, એમને જોરદાર તાળીઓથી વધારી લેજો મારા બાપલીઓ. આવો, ધન્યવાદ ધન્યવાદ. એ વાત વાર લાગે સમયની માલિકા. 6 મહિનાનો ટાઈમ થયો અને પોતાનો નાનો ભાઈ બેન્ચની માથે પેપર લખે છે. મિત્રો વિચાર કરજો, સાંભળજો, કાને વાતને ધ્યાન આપજો. મારે મેલડી શું કરે એની તમને વાત કરવી છે. મિત્રો આ કળયુગની માલિકા કોઈ કહે ને કે દાણા ખોટા ભૂવા ખોટા, એને એકવાર કહેજો કે મારી કુડા કંડિયાની મેલડી દેવનો સાળો તો કરે ભલામણા. જગતના ચોકની માલિકા તમારું ભણતર પૂરું થાય ત્યાંથી મારી મેલડી નો એકડો શરૂ થઈ જાય. બરોબર 12 વાગ્યાનો સમય થયો છે, બપોરનો ટાઈમ થયો છે. ભાઈ પોતે પેપર લખે છે, નાનો ભાઈ, અને ઓચિંતા પોતાના પેટની માલપા દુખાવો પડી ગયો છે. અને બેન્ચની માથે માથું નાખીને પડી ગયો. પણ ત્યાં તો શિક્ષક માસ્ટર સાહેબ પૂછવા માંડ્યા, ભાઈ તને કઈ તકલીફ થાય છે? સાહેબ મને થોડુંક પેટમાં દુખે છે. તો હાલે આ ટીકડી લઈ લે, જા તારા રૂમમાં જઈને હોઈ જા. સાહેબ બીજા દિવસનો ટાઈમ થયો, વળી પાછો પેપર લખવાયો, પણ દુખાવો મટતો નથી હો ભાઈ. પણ કોક દયાળુ, કોક એવા શિક્ષક છે ને ભાઈ સ્કૂલની માલિકા, વળી પાછું પૂછ્યું, ભાઈ હજી તને કઈ ફેર નથી પડ્યો? ના ના સાહેબ, હજી મને દુખાવો વધતો જાય છે. તો હાલ તને હારા હોસ્પિટલની માલિકા લઈ જાઓ. રિપોર્ટ કર્યા, પણ રિપોર્ટની માલિકા સાહેબ કાંઈ આવતું નથી. વળી પાછા શિક્ષક પૂછવા માંડ્યા, ભાઈ તારે કોઈ મા બાપ છે, કાકા મામા મોહાળ છે? કે તારો ભાઈ એક જ છે? બાપ મારે દુનિયાની માલિકા માન બાપ તો આલોક છોડીને પરલોકની માલિકા વિયા ગયા છે. જે ગણો ને એ મારો મોટો ભાઈ છે, એકવાર મને ફોન કરી દો, મારે એની હારે વાત કરવી છે. માસ્ટર સાહેબ દવાખાનાની માલિકાથી પોતે ગામડે ફોન કરી નાના ભાઈને મોટા ભાઈને વાત કરશે, ભાઈ
તારે જે કાંઈ કામ હોય એ પતાવી અને ફટાફટ અહીં રાજકોટ હોસ્પિટલની માલપા ઓકાડની માલપા તારા નાના ભાઈને દાખલ કર્યો છે, આવી જાને સાહેબ. જેને કાળા ફતર ફાડી નાખે એવો સમય આવી ગયો, એવી વેળા આવી ગઈ. નોધારો માણસ સાહેબ, એને કાકા નથી, કુટુંબ નથી, મામા નથી, મોહાલ નથી, કોને કે